આપણે સોરીને કેમ 4 ફેરા ફરીએ છીએ, 5 કે 3 કેમ? ચોથા ફેરા કન્યાને આગળ શું કામ રાખીશું? પછી દરેક ફેરો પ્રતિ વખતે વર કન્યા જમણા પગનો અંગૂઠો ખેતરપાળના પથ્થરને હું કામ અડાડે? ખેતરપાળ શું છે? ઉકળી નોતરીએ અને ઉઠાડીએ. ઉકળી શું છે? આ બધી વિધિ લગ્ન લખવાથી માંડીને કે વરઘોડિયા મીંઢોળ છોડે, આટીવીટી રમે, ફૂલદડા રમીને આટીવીટી રમે, વખણા કોખણા થાય, મીંઢોળ છૂટે, વડીલોનો પગે લાગે, ઉકળી ઉઠાડવા જાય. એક જ કથામાં બધી આવરી લીધી. 40 વર્ષ પહેલાંના લગ્ન અને અત્યારના લગ્ન. અત્યારે પ્રી વેડિંગ આવ્યું, વાના રસમ આવી, મહેંદી રસમ આવી, હલ્દી રસમ આવી, એ બધું આમાં આવરી લીધું. એટલે આ નવી પેઢીને જાણવા મળે કે આગળ ગાડામાં ગોદડું શું કહેવાય. તો મારા લગ્ન થયા ને આજથી 40-30 વર્ષ પહેલા, ત્યારે બધું હતું. કલુઓ દેવા આવ્યા હતા મને, પૂછવામાં થાળા બેઠા છે, એને ખ્યાલ નહીં હોય કદાચ, નાના છે. કલુઓ દેવા આવવું એટલે હું, પછી ગાડામાં ગોદડું એટલે હું, ઘડમાસી કોને કહેવાય, લુણવંતી શું કહેવાય. એટલે આ જે લુપ્ત થઈ ગયેલા જે શબ્દ છે ને એ અત્યારે તાજા કરવા, અને જે નોકરિયાત છે એ બધા આ જે નવી પેઢીના આપણે પુસ્તકનું તમે બધું આપશો, પછી એને આપણે મારે જોતું હોય તો તમે અહીંયા શું છે, કોઈ સંતના હાથે એનું વિમોચન થશે. પછી ઓલા 3 મંડપ છે ને, એમાં એક મંડપ મને ફાળ્યો છે, મેં વાત કરી, મંડપ ફાળ્યો છે, ત્યાં સ્ટોલ મૂકવાનો છે, પુસ્તક તમને મળી જશે. એટલે અહીંથી 100 રૂપિયા કિંમત રાખી છે. નહીં નફો નહીં, ખાલી આપણે સાકામનો ખર્ચ જ કાઢવાનો. મારે 75-70 રૂપિયામાં તૈયાર થાય, તો એ કિંમત હું રાખું તો 100 રૂપિયા 25 રૂપિયા છૂટા મારે બધાને ક્યાંથી આપવા? અને 50-200 બુક મારે એમ નામી જાય. અઘરું છે, બધું એકલો નથી, સમાજ મારી હારે છે, સમાજને હારે લઈને. પછી એથી મેં એને કીધું કે 2001માં આપણી સંસ્થા શરૂ થઈ, ભલે આપણે 24 લગ્ન કરીએ છીએ, એક વર્ષ આપણે ડ્રોપ લઈ ગયા કોરોનાની હિસાબે, વર્ષ પૂરા 25 થાય છે, એટલે એની સિલ્વર જબીની ઉજવણી રૂપે કાંઈક સમાજને નવું કામ કરીએ, એવું કામ કરીએ કે હજી સુધી સમાજમાં કોઈએ કર્યું ન હોય એવું. પછી મેં વસ્તી ગણતરી મેં બધાને પૂછ્યું આપણા વડીલોને કે વસ્તી ગણતરી આપણા ઘોઘા બારાની થઈ. પછી મેં ગૂગલમાં સર્ચ કર્યું કે આપણા ગામડા કેટલા છે, આપણા 12 તાલુકા છે. બોટાદ જિલ્લો આપણે ભેગો હતો, પછી જુદો પડ્યો. ગઢડા બોટાદ 2 તાલુકા આપણે લીધા, બરવાળા ને ધંધુકા 2 અમદાવાદના 2 તાલુકા લીધા, એમ 4 તાલુકાનો જિલ્લો. પછી સર્ચ કર્યું, 652 ગામડા થયા. 652માં આપણી સંખ્યા ક્યાં છે તો એ સર્ચ કર્યું, એ જોયું. આપણને ખબર છે કે સુરકામાં છે, નાના સુરકામાં છે, કાંટોડિયામાં આપણા ભાઈઓ નથી, એ તો આપણને ખ્યાલ આવે. આપણી 23 કંકોત્રી 24 વર્ષથી કંકોત્રી વાંચી છે, કયા ગામનું દાન છે આપણને ખ્યાલ હોય ને, આપણી નજર ફરે ત્યાં. પછી એ પ્રમાણે 244 ગામ નીકળ્યા. પછી વટઘટ થતા 244 જ રહ્યા. ગામડામાં વસ્તી એટલે આપણા